રાજકોટ સહિત રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે રાજકોટમાં વધુ 3 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. રાજકોટ શહેરમાં સ્વાઇન ફ્લૂનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. તેમાં રાજકોટ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા રણછોડભાઈમાં પણ સ્વાઇન ફ્લૂના લક્ષણો દર્શાવતા તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓને રિપોર્ટ કરાવવામાં આવતા તેઓનો રિપોર્ટ પણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો હતો. ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ચિંતા પ્રસરી ગઈ હતી. ટ્રાફિક કોન્સ્ટેબલને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચિંતામાં મુકાયા હતા અને રાજકોટના ડીસીપી ચૌધરીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરના તમામ ટ્રાફિક જવાનોને જ્યારે પણ મોટા સમૂહમાં જવાનું હોય ત્યારે તેઓ ફરજિયાત માસ્કનો ઉપયોગ કરે અને ભીડભાડવાળી જગ્યાએ જતા હોય તો ખાસ સ્વચ્છ લેવાનું ધ્યાન રાખવું અને રૂમાલનો ઉપયોગ કરવો. આ ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ્યારે કોઈ પણ કેદીને મેડિકલ તપાસ અર્થે લઈ જવાનો હોય ત્યારે કેદી પાર્ટીના જવાનોએ પણ ફરજિયાત માસ્ક પહેરવું પડશે અને તકેદારીના પગલાંના ભાગરૂપે ગમે તેવું કામ હોય દરેક જવાનોએ રોગપ્રતિકારક શક્તિ વધારવા સમય મુજબ નિયમિત ખોરાક લેવો જરૂરી છે. તેમજ પોલીસ સ્ટેશનમાં નિયમિત સફાઈ કામ કરાવવું પણ ફરજિયાત કરવામાં આવશે. અમારા રાજકોટ શહેરના ટ્રાફિક વિભાગના રણછોડભાઈ નામના એક કોન્સ્ટેબલને જ્યારે સ્વાઇન ફ્લૂ પોઝિટિવના સમાચાર મળ્યા છે તો ઘણું દુઃખ થાય છે ને એ બાબતે મારે પણ એવું મંતવ્ય છે કે આ બાબતે તમામ પોલીસ સ્ટાફ ઇવન છે તે શહેરીજનો પ્રજાએ પણ આના પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે પણ છે તે મોટા સમૂહમાં ભેગા થવાનું હોય છે ત્યારે માસ્કનો ઉપયોગ કરે. શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી આ જનરલી છે તે ફેલાતો રોગ છે, તો તેવા સમયે માસ્કનો ઉપયોગ કરવો જ જોઈએ. જ્યારે પણ ઇવન અમારા પોલીસ કોન્સ્ટેબલથી માંડીને અધિકારીઓ જ્યારે બંદોબસ્તમાં જતા હોય છે તેવા સમયે છે તે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. સિવિલ હોસ્પિટલમાં જ્યારે કેદીઓને લઈને જતા હશે તે સમયે ખાસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ છે. અને ખાસ કરીને તમામ પોલીસ કર્મચારીઓને મારી વિનંતી છે કે તેઓ જ્યારે પણ બંદોબસ્ત કે ઇવન કોઈ પણ ફરજ બજાવતા હોય તો તેવા સમયે પણ કોઈ પણ રીતે સમય કાઢીને પણ પોતાની છે તે હેલ્થ માટે ખોરાક છે તે નિયમિત લેવો જોઈએ, જેના કારણે રોગ પ્રતિકાર શક્તિ વધી શકે છે. આપણે સ્વચ્છતા અભિયાન ચાલે જ છે, તો પણ છતાંય આ સમાચાર મળ્યા ત્યાર પછી દરેક પોલીસ સ્ટેશનો હેડક્વાર્ટરમાં તથા પોલીસ લાઇનમાં પણ સ્વચ્છતા પર વધારે ધ્યાન આપવા સૂચના આપવામાં આવે છે તથા સ્વચ્છતા અભિયાનને ચાલુ રાખવામાં આવશે. અને કોઈ પણ કર્મચારીઓ જનરલી ફરજ પરથી જ્યારે પણ જાય તો જે હેન્ડવોશનો છે એ છે તે જરૂર આગ્રહ રાખે અને કોઈ પણ રીતે સ્વચ્છ હાથો રહે એ પણ અમે પ્રયત્ન કરાવીશું. આમ સ્વાઇન ફ્લૂના કહેરને લીધે પોલીસ જવાનોને પણ તકેદારી પગલાં લેવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. દેવાંગ ગુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ.